વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં હવે આપણે ટોપિક નંબર 7.11 ડાયઓક્સિજન વિશે જોઈશું. સામાન્ય તાપમાને વાતાવરણમાં ઓક્સિજન જે છે તો દ્વિપરમાણુય અણુ સ્વરૂપે જોવામાં આવે. એટલે જ્યારે ઓક્સિજનની વાત કરવામાં આવે તો હંમેશા આપણે O2ના સંદર્ભમાં આપણે જોવાનું નક્કી થાય. આપણે આખી ટૂંક નોંધમાં મુખ્યત્વે 3 ટોપિક શીખવાના. પહેલું બનાવટ, બીજું ગુણધર્મો, જેમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો સમાવેશ થાય, અને લાસ્ટ વન જે છે તે ઉપયોગો છે. ટેક્સ્ટબુકમાં જેટલા પોઈન્ટ આપેલા છે તેટલા ટૂંકનોંધમાં કવર થયેલા છે. સાથે સાથે કોમ્પિટિટિવની જે રેફરન્સ બુકમાં જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન જે છે કે જે ઘણી બુકમાં સિમિલર કાઇન્ડ ઓફ રિએક્શન છે તેને જ અહીંયા લર્ન કરવાનો અને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે જેટલું અહીંયા સમજાવું છું તેટલું તો પરફેક્ટ કરવાનું રહેશે. પહેલું, પ્રયોગશાળાની બનાવટ, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ લેબ પ્રિપરેશન. કે સ્મોલ સ્કેલ પર ડાયઓક્સિજન કેવી રીતે મેળવવામાં આવે. તો ઓક્સિજનયુક્ત ક્ષારો જેમ કે ક્લોરેટ છે, નાઇટ્રેટ છે, પરમેંગેનેટ છે અને ડાયક્રોમેટ, અને પોટેશિયમ ક્લોરેટ કહેવાય, અને પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય, અને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય, અને આને પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય. જેમાં રહેલા ઓક્સિજનયુક્ત ક્ષારો, જો આ ક્લોરેટ આયન જે છે ClO3- તેમાં ઓક્સિજન છે. આ નાઇટ્રેટ આયન NO3-1 તે પણ ઓક્સિજનયુક્ત છે. આ પરમેંગેનેટ આયન MnO4- તેમાં પણ ઓક્સિજન છે. અને આ ડાયક્રોમેટ આયન Cr2O7-2 તો તે પણ ઓક્સિજનયુક્ત છે. આમ ક્લોરેટ, નાઇટ્રેટ, પરમેંગેનેટ અને ડાયક્રોમેટ જેવા ઓક્સિજનયુક્ત ક્ષારોનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો તેમના થર્મલ ડિકમ્પોઝિશનથી, ઉષ્મીય વિઘટનથી ડાયઓક્સિજન વાયુ મુક્ત થાય છે. જેમ કે પહેલું ઉદાહરણ લઈએ આપણે તો પોટેશિયમ ક્લોરેટ, જે ટેક્સ્ટબુકનું જ રિએક્શન છે, ખાસ યાદ રાખવાનું. પોટેશિયમ ક્લોરેટ KClO3 નું જ્યારે ઉષ્મીય વિઘટન કાર્બન ફ્રી મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે તો એમાંથી આપણને પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. હવે અહીંયા પહેલા રિએક્શન બેલેન્સ ફોર્મમાં યાદ રાખવા કરતાં પહેલા સાદી પ્રક્રિયા તમને યાદ રહેવી જરૂરી છે. પોટેશિયમ ક્લોરેટ નું મેંગેનીઝ ડાયોક્સાઇડ કે જે કાર્બન ફ્રી હોવો જરૂરી છે. શા માટે કાર્બન ફ્રી હોવો જરૂરી છે? કારણ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે જો કાર્બનનું મિશ્રણ હોય તો એ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એટલે વિસ્ફોટક તરીકે વર્તે. માટે આ પ્રક્રિયાને વિસ્ફોટક સ્વરૂપ ન આપવું હોય તો આપણે કમ્પલસરી અહીંયા જે ઉદ્દીપક મેંગેનીઝ ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ તે કમ્પલસરી કાર્બન ફ્રી હોવો જરૂરી છે. આમ પોટેશિયમ ક્લોરેટનું જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ કે જે કાર્બન ફ્રી છે કમ્પલસરી, તેની હાજરીમાં જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે તેમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે છે. હવે અહીંયા ક્લોરીનનો +5 માંથી -1 ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. તે આપણે જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. સેકન્ડ રિએક્શન જે છે તે છે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ ધેટ ઇઝ KMnO4 નું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એનું રૂપાંતર પોટેશિયમ મેંગેનેટ એટલે K2MnO4 માં મેંગેનીઝ ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય અને સાથે સાથે ડાયોક્સિજન વાયુ છૂટો પડે. કોઈ પણ રિએક્શન બેલેન્સ કરવા પહેલાં હું તમને હંમેશા બનાવટમાં સમજાવતો આવ્યો છું કે રિએક્શન બેલેન્સ ફોર્મમાં યાદ રાખો તે પહેલાં કયા પ્રક્રિયા વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ બને છે ઓર કયા પ્રકારની પ્રક્રિયા ઇન્વોલ્વ છે તે યાદ રાખવાની જરૂરી. અહીંયા આપણે પોટેશિયમ પરમેંગેનેટ લીધું, તેનું ઉષ્મીય વિઘટન કર્યું, તેમાંથી પોટેશિયમ મેંગેનેટ મળ્યું K2MnO4, મેંગેનીઝ ડાયોક્સાઇડ મળ્યું MnO2 અને ઓક્સિજન વાયુ છૂટો પડેલો છે. ત્રીજું રિએક્શન છે તે છે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3, જેમાં નાઇટ્રેટ આયન જે છે તે NO3-1, બરાબર. તો જ્યારે પોટેશિયમ નાઇટ્રેટનું પણ ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી પોટેશિયમ નાઇટ્રાઇટ મળે છે. નાઇટ્રેટ that is NO3- અને નાઇટ્રાઇટ that is NO2-. તો આમ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરવાથી નાઇટ્રાઇટ મળે અને ડાયોક્સિજન વાયુ છૂટો પડે છે. અને લાસ્ટ વન જે રિએક્શન છે ધેટ ઇઝ પોટેશિયમ ડાયક્રોમેટ. તો પોટેશિયમ ડાયક્રોમેટનું પણ ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી આપણને પોટેશિયમ ક્રોમેટ ધેટ ઇઝ K2CrO4, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ Cr2O3 અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો આપણે આ 4 રિએક્શન જોઈએ. ક્લોરેટ, પરમેંગેનેટ, નાઇટ્રેટ અને ડાયક્રોમેટ નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તેમાંથી આપણને ડાયોક્સિજન વાયુ છૂટો પડે.
તો ધીઝ આર ધ લેબ પ્રિપરેશન કે જે આપણે હંમેશા યાદ રાખવાની થાય. આટલી લેબ પ્રિપરેશન આપણે ખાસ યાદ રાખવાની. બીજું જે રિએક્શન જે છે તો તે અમુક ધાતુના ઓક્સાઇડનું પણ જો ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી પણ આપણને ડાયઓક્સિજન એક બાય પ્રોડક્ટ તરીકે મળે. એ કયા પ્રકારની ધાતુ? તો ધ મેટલ વિચ આર હેવિંગ પ્લેસ એટ લો સાઇડ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. એટલે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં નીચેની આવેલી જે ધાતુઓ છે, હાઇડ્રોજન હોય મિડલમાં, તેની સૌથી ઉપર જે છે તો તે વધુ સક્રિય ધાતુ હોય ને હાઇડ્રોજનની નીચે જે ધાતુઓ છે તેને આપણે ઓછી સક્રિય or અતિ ઓછી સક્રિય ધાતુ કહીએ. તો હાઇડ્રોજનની નીચે જે આવેલી છે જે અતિ ઓછી સક્રિય ધાતુ છે તેના ઓક્સાઇડ જે છે તે હાઈલી અનસ્ટેબલ હોય. બરાબર, ઓલરેડી આપણે મેટલર્જી ચેપ્ટરમાં શીખેલા છે કે વધુ સક્રિય ધાતુના ઓક્સાઇડ હાઈલી સ્ટેબલ હોય એટલે એમનું થર્મલ ડિકમ્પોઝિશન ઉષ્મીય વિઘટન સરળતાથી થતું નથી. પરંતુ અતિ ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડ એ હાઈલી અનસ્ટેબલ હોય માટે તેમનું જો આપણે વિઘટન કરીએ, ઉષ્મીય વિઘટન કરીએ તો દે આર ઇઝીલી ડિગ્રેડેડ બાય કોમન હીટ. માટે યાદ રાખવાનું ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે શું કે જુદી જુદી ધાતુઓને તેમના રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં ગોઠવવાથી જે સિરીઝ રેડી થાય છે તેને ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ કહેવાય. તમે ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં લર્ન કર્યું છે. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે શું? જુદી જુદી ધાતુઓની વાત કરીએ આપણે, જુદી જુદી ધાતુઓને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં ગોઠવવાથી જે સિરીઝ મળે છે તેને ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ કહેવાય. અને આ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં સૌથી નીચે આવેલી ધાતુઓ કે જેમના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈલી ઋણ છે, રિડક્શન પોટેન્શિયલ હાઈલી ધન છે અને તેમની સક્રિયતા, ધાતુ તરીકેની સક્રિયતા સૌથી ઓછી છે, તો તેમના ઓક્સાઇડ હાઈલી અનસ્ટેબલ છે. માટે એવા ઓક્સાઇડનું જો આપણે ઉષ્મીય વિઘટન કરીએ તો તેઓ ઇઝીલી વિઘટન પામે અને ડાયઓક્સિજન વાયુ મુક્ત કરે. જેમ કે સિલ્વરનો ઓક્સાઇડ Ag2O, તેનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી સિલ્વર ધાતુ છૂટી પડે અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે. અને એવી જ રીતે મર્ક્યુરિક ઓક્સાઇડ HgO, આ સાથે છે મર્ક્યુરિક ઓક્સાઇડ HgO, જેનું પણ ઉષ્મીય વિઘટન કરવાથી મર્ક્યુરી છૂટી પડે પ્રવાહી સ્થિતિમાં અને ડાયઓક્સિજન વાયુ મળે આપણને. અહીંયા સિલ્વરનો ઓક્સાઇડ +1 ઓક્સિડેશન સ્ટેટમાંથી 0માં થાય એટલે એનું રિડક્શન થાય, તો આ પ્રક્રિયાને ઉષ્મીય રિડક્શન પણ કહેવાય. અહીંયા જે મર્ક્યુરી છે તેનું પણ +2 માંથી 0માં રિડક્શન થાય તો આને ઉષ્મીય રિડક્શન પ્રક્રિયા પણ કહી શકીએ. માટે જે ધાતુઓ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં સૌથી નીચે આવેલી છે, જેની ઓક્સિજન પ્રત્યે અફિનિટી ઓછી છે, તેમના ઓક્સાઇડ હાઈલી અનસ્ટેબલ છે, તો તેને સિમ્પલી હીટ કરવાથી તેમના ઓક્સાઇડનું અનુવર્તી ધાતુમાં રિડક્શન થશે અને ડાયઓક્સિજન બાય પ્રોડક્ટ તરીકે છૂટું પડશે. જે ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને સાથે સાથે મેટલર્જી ચેપ્ટરમાં આપણે લર્ન કરી ચૂક્યા છે. ધેન આફ્ટર કેટલીક ધાતુઓ જે છે તેઓ તેમના હાયર ઓક્સાઇડમાંથી ઉષ્મીય વિઘટન દ્વારા લોઅર ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને સાથે સાથે ડાયઓક્સિજન વાયુ મુક્ત કરે. કે જેમ કે પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ ધેટ ઇઝ Pb3O4 કે જેમાં લેડનો ઓક્સિડેશનાંક 8/3 છે, તેનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી લેડ ઓક્સાઇડ મળે. બરાબર, જેમાં લેડનો ઓક્સિડેશનાંક +2 છે અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે છે. એવી જ રીતે લેડ ડાયોક્સાઇડ, આને લેડ ઓક્સાઇડ કહેવાય, આને લેડ ડાયોક્સાઇડ કહેવાય, લેડ ડાયોક્સાઇડ, અને આને લેડ ઓક્સાઇડ કહેવાય. એવી રીતે લેડ ડાયોક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો તે લેડ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને ઓક્સિજન વાયુ છૂટો પડે. આ બંને પ્રક્રિયામાં લેડ જે છે તો તે હાયર ઓક્સિડેશન સ્ટેટમાંથી લોઅર ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે. જો અહીંયા લેડના ઓક્સાઇડમાં લેડનો ઓક્સિડેશન નંબર કેટલો છે? 8/3 છે. અને અહીંયા લેડના ડાયોક્સાઇડમાં લેડનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +2 છે. તો +8/3 to +2 એટલે ઓક્સિડેશન નંબરમાં ડિક્રીઝ થાય છે, લોઅર ઓક્સિડેશન તરફ આગળ વધે છે. આમ હાયર ઓક્સાઇડ જે તે અમુક ધાતુના હાયર ઓક્સાઇડમાંથી લોઅર ઓક્સાઇડમાં જ્યારે કન્વર્ઝન થાય બાય થર્મલ રિડક્શન પ્રોસેસ, તો તે પ્રક્રિયા દરમિયાન પણ બાય પ્રોડક્ટ તરીકે ડાયઓક્સિજન વાયુ શું થાય છે? છૂટો થાય છે. પેરોક્સાઇડ સંયોજનોનું વિઘટન થવાથી પણ
ડાયોક્સિજન વાયુ છૂટો પડે, જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેનું મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી H2O અને O2 છૂટો પડે છે. ટેક્સ્ટબુકનો જ રિએક્શન નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, યાદ રાખજો. જે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેપ્ટર, ધેટ મીન્સ હાઇડ્રોજન ચેપ્ટર સાથે કોરિલેટેડ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં જો વિઘટન કરવામાં આવે તો એમાંથી H2O છૂટો પડે છે અને સાથે સાથે ડાયોક્સિજન વાયુ છૂટો પડે છે. ઇટ ઇઝ પોઝિટિવ કેટાલિસિસ. અહીંયા MnO2 જે છે તો તે પોઝિટિવ કેટાલિસ્ટ તરીકે વર્તે અને આ જે H2O2નું જે H2O અને O2માં વિઘટન છે તે પોઝિટિવ કેટાલિસિસનું ઉદાહરણ છે. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડને જો લાંબો સમય સુધી સ્ટોર કરવો હોય, વિઘટન પામતો અટકાવવો હોય તો એને મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ધાતુના ઓક્સાઇડથી દૂર રાખવા જોઈએ. અધરવાઇઝ તેઓ કેટાલિસ્ટ તરીકે વર્તે અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું O2માં જે વિઘટન પ્રક્રિયા છે તેના દરને શું કરે છે? વધારે છે. એવી રીતે બેરિયમ પેરોક્સાઇડનું પણ ઉષ્મીય વિઘટન કરવાથી બેરિયમ ઓક્સાઇડ મળે અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આમ પેરોક્સાઇડ સંયોજનોનું વિઘટન કરવાથી આપણે ડાયોક્સિજન વાયુ મુક્ત કરી શકીએ છીએ. એક્સ્ટ્રા પ્રિપરેશન કે જે નીટની બધી જ રેફરન્સ બુકમાં આપેલું છે, જે આપણે હંમેશા યાદ રાખવાની જ છે, બીકોઝ ઘણા બધા જે બ્રેન સ્ટોર્મિંગ ક્વેશ્ચન છે તેમાં આના રિલેટેડ ક્વેશ્ચન ધે હેવ પ્લેસ, તો આપણે યાદ રાખવું પડશે. પૂછાયું હોય નહીં પૂછાયું હોય, પરંતુ કોમ્પિટિટિવની બુકમાં એક સેલ્ફ લર્નિંગ ક્વેશ્ચન તરીકે હોય ત્યારે આપણે એ ટોપિકને કમ્પલસરી રીડ આઉટ કરવો જ પડે. કે પોટેશિયમ પરમેંગેનેટ ઓર પોટેશિયમ ડાયક્રોમેટની જ્યારે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથેની પ્રક્રિયા થાય તો એમાં પણ બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન છૂટો પડે. જેમ કે પોટેશિયમ પરમેંગેનેટ છે, તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તેમાંથી પોટેશિયમ સલ્ફેટ મળે, મેંગેનીઝ સલ્ફેટ મળે અને સાથે સાથે ડાયોક્સિજન વાયુ છૂટો પડે. રિએક્શન બેલેન્સ ફોર્મમાં યાદ નથી રહેતું તો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. પણ કયા પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નીપજ મળે છે ધેટ યુ નીડ ટુ રિમેમ્બર એટ એની કોસ્ટ. તમારે કોઈ પણ રીતે યાદ રાખવાનું. અહીંયા આપણે શું જોયું? પોટેશિયમ પરમેંગેનેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં પોટેશિયમ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, H2O અને O2 છૂટો પડે છે. એવી જ રીતે પોટેશિયમ ડાયક્રોમેટની પણ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા થતાં પોટેશિયમ સલ્ફેટ, ક્રોમિયમ સલ્ફેટ, Cr2SO4 થ્રાઇસ, H2O અને O2 છૂટો પડે છે. આમ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં બાય પ્રોડક્ટ તરીકે આપણને ડાયોક્સિજન વાયુ મળે છે. એવી જ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તો તે હાઇડ્રોજન પેરોક્સાઇડની પણ એસિડિક પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણ સાથેની પ્રક્રિયા દ્વારા ડાયોક્સિજન છૂટો પડે. જેમ કે આને એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય, એટલે કે KMnO4નું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલું દ્રાવણ છે. તો તેની જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી K2SO4, MnSO4, H2O અને O2 મળે છે. આ બંનેમાં નીપજ જો સરખી જ છે. પોટેશિયમ પરમેંગેનેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય ઓર એસિડિક પોટેશિયમ પરમેંગેનેટની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. બંને પ્રક્રિયામાં મળતી નીપજ તો સેમ જ છે. જો આમાં પણ K2SO4, આમાં પણ K2SO4, આમાં પણ MnSO4, આમાં પણ MnSO4, આમાં પણ H2, H2O, O2, O2. તો એક તીરે બે શિકાર કે પોટેશિયમ પરમેંગેનેટની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા ઓર હાઇડ્રોજન પેરોક્સાઇડની એસિડિક KMnO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નીપજ તરીકે આ સેમ નીપજ તમારે યાદ રાખવાની, તો તમે એકદમ ઇઝીલી એને યાદ રાખી શકો. હવે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડની એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનાથી જે આપણે ડાયોક્સિજન મળે છે ધેટ ઇઝ એક્સ્ટ્રા પ્યોર ઓર ધેટ ઇઝ હાઈલી પ્યોર ઓક્સિજન. તો હવે આપણને ક્વેશ્ચન નીટ લેવલ પર પૂછાય કે જે આઉટ ઓફ ટેક્સ હોઈ શકે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા એ અતિશુદ્ધ ડાયોક્સિજન વાયુ મેળવી શકાય છે? તો પોટેશિયમ પરમેંગેનેટ તે કેવો? એસિડિક, તેની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી. એવી જ રીતે મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે ધેટ ઇઝ MnO2, તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા થતાં પણ મેંગેનીઝ સલ્ફેટ, H2O અને ડાયોક્સિજન છૂટો પડે છે. અને લાસ્ટ વન જે છે ધેટ ઇઝ સોડિયમ પેરોક્સાઇડ, જેને ઓક્ઝોન કહેવામાં આવે. સોડિયમ પેરોક્સાઇડ Na2O2, જેમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ શું છે? -1 છે. તો સોડિયમ પેરોક્સાઇડ જેને ઓક્ઝોન કહેવામાં આવે તેની પાણી સાથેની પ્રક્રિયા થતાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયોક્સિજન વાયુ છૂટો પડે. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર યોર નીટ એક્ઝામ. શા માટે?
કારણ કે આપણે 11thમાં ચેપ્ટર નંબર 1 નોટ ચેપ્ટર નંબર 1 બટ એસ બ્લોક એલિમેન્ટ્સમાં સોડિયમ એટલે કે સમૂહ 1ના જે પેરોક્સાઇડ સંયોજન છે તેની પાણી સાથેની પ્રક્રિયા, તો તેમાં આ ક્વેશ્ચન આવતો છે. તો સોડિયમ પેરોક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થતા એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયોક્સિજન વાયુ છૂટો પડે છે. તો આપણે ક્વેશ્ચન શું પૂછાય કે સમૂહ 1ના પેરોક્સાઇડ સંયોજનની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી શું મળે છે? તો આપણે આ પોઈન્ટ યાદ રાખવાનું. આ રિએક્શન તમારે ઇમ્પોર્ટન્ટ છે, 2 ચેપ્ટરને ક્લબ કરતો એક ટોપિક છે, માટે હંમેશા યાદ રાખવાનું. તો ધીઝ આર ધ લેબ પ્રિપરેશન બાય વિચ વી કેન મેક ધ ડાયોક્સિજન. કમ્પલસરી કયા પ્રક્રિયા વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ બને તે આપણે કમ્પલસરી યાદ રાખવાનું. ઔદ્યોગિક બનાવટ જેને ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન કહેવામાં આવે, તો તેમાં હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા, જે ઓલરેડી આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ જોયેલી તેમાં જોયેલું હતું કે હવા જે છે તેમાંથી સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ દૂર કરવામાં આવે. ત્યારબાદ હવે આપણે જે હવામાં રહેલા વાયુઓ જે છે તેનું પ્રવાહીકરણ કરવાનું, લિક્વિફિકેશન કરવાનું, બરાબર, ઊંચા દબાણે અને નીચા તાપમાને. અને ત્યારબાદ જે પ્રવાહી મિશ્રણ મળે છે તેમાં મેજોરિટલી કોણ છે? તો ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજન. તો ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજનના ઉત્કલન બિંદુ એકબીજાની નજીક છે, જેમ કે આનું 90 કેલ્વિન અને આનું 77.2 કેલ્વિન. તો ધેટ ઇઝ વેરી નિયર બોઇલિંગ પોઈન્ટ કહી શકાય. તો તેમને જ્યારે એકબીજા સાથે સેપરેટ કરવા હોય તો એના માટે આપણે સામાન્ય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ ન કરી શકીએ, પરંતુ આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. અને જ્યારે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીને સેપરેશન કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન વાયુ જેનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, જે ઓછું છે, તેને કારણે સૌ પ્રથમ બાષ્પ જે બને તે કોની બનવાની? ડાયનાઇટ્રોજન વાયુની બનવાની. અને સૌ પ્રથમ નિસ્યંદિત પ્રવાહી તરીકે આપણને ડાયનાઇટ્રોજન વાયુ મળશે. જ્યારે ડાયઓક્સિજન જે છે તેનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે, જે વધારે છે કોની સાપેક્ષમાં? ડાયનાઇટ્રોજનની સાપેક્ષમાં. પરિણામે જે ડિસ્ટિલેશન પ્રોસેસ, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન પ્રોસેસ ચાલે છે તે તાપમાને ડાયઓક્સિજન પાત્રમાં પ્રવાહી સ્વરૂપે જ બાકી રહે છે. આ રીતે O2 અને N2 ને એકબીજામાંથી સેપરેટ કરીને આપણે શુદ્ધ ડાયઓક્સિજન પ્રવાહી સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. તો ધીસ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, એટલે લાર્જ સ્કેલ પ્રિપરેશન. વિપુલ માત્રામાં જ્યારે બનાવવો હોય ત્યારે શું કરવાનું આપણે? તો ત્યારે હવાનું પ્રવાહીકરણ કરવાનું અને વિભાગીય નિસ્યંદન. હવે અહીંયા જો પહેલા વિભાગીય નિસ્યંદન અને પછી હવાનું પ્રવાહીકરણ આપે તો એ ક્વેશ્ચનનો ઓપ્શન રોંગ થાય. કે ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે ઔદ્યોગિક રીતે ડાયઓક્સિજનની બનાવટ કેવી રીતે કરવામાં આવે? તો એક ઓપ્શનમાં એવું હોય કે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા, અને બીજા ઓપ્શનમાં વિભાગીય નિસ્યંદન અને હવાના પ્રવાહીકરણ દ્વારા. તો એ સ્ટેટમેન્ટ ખોટું હશે. પહેલા આપણે હવાનો નમૂનો કલેક્ટ કરવાનો, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળને દૂર કરવાની. ત્યારબાદ હવા જે છે તેનો જે નમૂનો જે છે જેમાંથી CO2 અને વોટર વેપર દૂર કરેલ છે તેનું પ્રવાહીકરણ કરવાનું, લિક્વિફિકેશન કરવાનું, જેથી પ્રવાહી મિશ્રણમાં O2 અને N2 બાકી રહે, જેના બોઇલિંગ પોઈન્ટ નિયર અબાઉટ છે. માટે એના માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે કે વિભાગીય નિસ્યંદન સેપરેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, જેમાં ડાયનાઇટ્રોજન જેનું બોઇલિંગ પોઈન્ટ નીચું છે માટે એ ડિસ્ટિલેશન પ્રોસેસમાં વેપર તરીકે બાષ્પ સ્વરૂપે સૌપ્રથમ સેપરેટ થશે અને નિસ્યંદિત પ્રવાહી તરીકે છૂટું પડે. જ્યારે ડાયઓક્સિજન જેનું ઉત્કલન બિંદુ નાઇટ્રોજનની સાપેક્ષમાં વધારે છે, જો નાઇટ્રોજનનું 77.2 કેલ્વિન છે, જ્યારે ડાયઓક્સિજનનું 90 કેલ્વિન છે, તો આની સાપેક્ષમાં આનું ઉત્કલન બિંદુ વધારે હોવાથી એ પ્રવાહી મિશ્રણમાં પ્રવાહી સ્વરૂપે આઇસોલેટ થશે. ધેટ ઇઝ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ જે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ એસિડિક વોટર ઓર આલ્કલાઇન વોટર. આપણને ખબર છે, આપણે 11મા ધોરણથી લર્ન કરતા આવ્યા છે કે શુદ્ધ પાણી જે છે તો શુદ્ધ પાણીનો જે વિયોજન અચળાંક છે તે ખૂબ જ ઓછો છે. માટે શુદ્ધ પાણીનું આયનીકરણ ખૂબ જ અલ્પ માત્રામાં થાય, અને જો દ્રાવણમાં આયનો ઉત્પન્ન ન થાય તો એનું વિદ્યુત વહન થઈ શકતું નથી. માટે નિસ્યંદિત પાણી જે છે which is having very less amount of iron that is not able to get electrolysis. માટે શુદ્ધ પાણીમાં આપણે few drops of acid or few drops of alkali ઉમેરવામાં આવે. જ્યારે પાણીમાં એસિડ ઓર આલ્કલીના અમુક ટીપા ઉમેરવામાં આવે તો એસિડ તરીકે H2SO4, આલ્કલી તરીકે KOH,
તો ત્યારે એસિડ અને આલ્કલીમાંથી ઉત્પન્ન થતા આયનોને કારણે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન શું બને છે? શક્ય બને, બીકોઝ નાઉ વોટર ઇઝ કેપેબલ ટુ કન્ડક્ટ ધ ઇલેક્ટ્રિસિટી. માટે એકલું શુદ્ધ પાણી જો લેવામાં આવે ને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો દેટ ઇઝ નોટ પોસિબલ બીકોઝ ઇટ ઇઝ હેવિંગ અ વેરી લેસ અમાઉન્ટ ઓફ આયન. બટ જ્યારે એમાં અલ્પ માત્રામાં એસિડ લાઇક H2SO4, અલ્પ માત્રામાં આલ્કલી લાઇક KOH ઉમેરવામાં આવે તો H2SO4 અને KOH માંથી ઉત્પન્ન થતા આયનોને કારણે જે પાણી જે છે તેની વિદ્યુત વહન ક્ષમતા વધી જાય છે, અને પાણીની વિદ્યુત વહન ક્ષમતા વધી જાય તો નાઉ ઇટ ઇઝ કેપેબલ ટુ ગો અંડર ધ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ. હવે એસિડિક પાણી કે જેમાં આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડના અમુક ટીપા ઉમેરેલા છે તેનું જો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા ડાયહાઇડ્રોજન વાયુ મળે અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા ડાયઓક્સિજન વાયુ મળે છે. આ ઓલરેડી આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં કશે ને કશે જોઈ ગયેલા છે એટલે અત્યારે આ રિએક્શન આપણે જોવાની જરૂરિયાત રહેતી નથી. તમે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં પણ એ રિએક્શન ઓલરેડી ડિટેલમાં લર્ન કરેલું જ છે. એસિડિક પાણીનું પ્લેટિનમ, અહીંયા જો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો, કયા વિદ્યુત ધ્રુવો? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો. તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ પર રિડક્શન પ્રોસેસ દ્વારા ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ પર ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા ડાયઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. જ્યારે સેમ આલ્કલાઇન વોટર જે છે કે જેમાં ફ્યુ ડ્રોપ્સ ઓફ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરેલા છે તેનું જો આપણે નિકલ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરીએ તો એમાં પણ આપણને કેથોડ પર રિડક્શન દ્વારા H2 અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા O2 પ્રાપ્ત થાય છે. This is our product that for which we are doing electrolysis of water. તો યાદ રાખવાનું, એસિડિક પાણીનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન અને આલ્કલાઇન વોટરનું નિકલ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર રિડક્શન દ્વારા H2 અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા O2 ગેસ પ્રાપ્ત થાય છે. તો આમ રીતે ડાયઓક્સિજન જે છે તે જુદી જુદી પદ્ધતિ દ્વારા પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક રીતે મેળવી શકાય છે. ભૌતિક ગુણધર્મો જોઈએ તો ડાયઓક્સિજન વાયુ જે છે તે રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. ધેટ મીન્સ ડાયઓક્સિજન ગેસ જે છે O2 ગેસ, આપણે અહીંયા કોની વાત કરતા છે? O2 ગેસની વાત કરતા છે. તો એને કોઈ કેરેક્ટરિસ્ટિક કલર નથી, એને કોઈ કેરેક્ટરિસ્ટિક સ્મેલ નથી, બરાબર? એટલે O2 જ્યારે ગેસિયસ સ્ટેટમાં હોય તો એ રંગવિહીન છે. ગેસિયસ સ્ટેટમાં એ રંગવિહીન છે. પરંતુ પ્રવાહી ઓક્સિજન જે છે તેનો કલર કેવો છે? પેલ બ્લુ, એટલે આછો ભૂરો. અને સોલિડ ઓક્સિજન છે તેનો કલર કેવો છે? બ્લુ છે. ધેટ્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. કોમ્પિટિટિવની બુકમાં એ ટોપિકને બહુ ડિટેલમાં સમજાવેલો છે, પરંતુ આપણે એટલા બધા ડેપ્થમાં જવાની જરૂરિયાત નથી. એ આપણો માસ્ટરનો સબ્જેક્ટ થઈ જાય, પણ આપણે અત્યારે આટલું બેઝિક ઇન્ફોર્મેશન તો વી મસ્ટ હેવ કે ડાયઓક્સિજન વાયુ સ્થિતિમાં હોય તો એ રંગવિહીન હોય. કેવી સ્થિતિમાં? વાયુ સ્થિતિમાં રંગવિહીન છે. લિક્વિડ પરિસ્થિતિમાં પેલ બ્લુ એટલે આછો ભૂરો, અને સોલિડ સ્થિતિમાં હોય ત્યારે કેવા રંગનો છે? ભૂરા રંગનો છે. અને એનું જે આ કલર ડેવલપમેન્ટ છે ઇન લિક્વિડ સ્ટેટ ઓર સોલિડ સ્ટેટ ધેટ ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. તો એ પોઈન્ટ નીટ માટે ખાસ યાદ રાખશું. પછી એ ડાયઓક્સિજન છે તો ધેટ્સ અ હોમોજીનિયસ મોલેક્યુલ. હોમોજીનિયસ એટલે સમકેન્દ્રીય અણુ કે જેમાં બંને પરમાણુ ઓક્સિજન છે, એટલે બંને પરમાણુ સરખા છે, જેમના વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે. ઓક્સિજન બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય તો બંનેની વિદ્યુત ઋણતા સમાન હોવાથી O2 એ કેવું છે? તો O2 એ નોન પોલર છે. O2 કેવું છે? નોન પોલર. નોન પોલર એટલે અધ્રુવીય કહેવાય છે ને, અધ્રુવીય ઓર બિનધ્રુવીય. અને અધ્રુવીય હોવાને કારણે એની પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી છે. કે વાત કરીએ તો પહેલા આપણને ક્વેશ્ચન પૂછે કે પાણીની દ્રાવ્યતા, ઓક્સિજનની પાણીમાં દ્રાવ્યતા વિશે તમારું શું મંતવ્ય? તો ઓક્સિજન જે હોમોન્યુક્લિયર સ્પીસીસ છે, સમકેન્દ્રીય અણુ છે, જેમાં બંને ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોવાથી એ નોન પોલર નેચરનું છે. અને નોન પોલર નેચરનું હોવાથી તે પાણી જેવા પોલર સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય દ્રાવકમાં કેવું રહેશે? અલ્પ દ્રાવ્ય રહેશે, બહુ ઓછું દ્રાવ્ય રહેશે. જે આપણને ખબર પડે કે 293 કેલ્વિન તાપમાને 100 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 100 ml, અને આને C.C પણ કહેવાય. 100 ml પાણીમાં કેટલો? 3.08 સેન્ટીમીટર
મીટર ક્યુબ એટલે ml જેટલો ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે, જે દ્રાવ્યતા ઘણી ઓછી કહેવાય. 100 ml પાણીમાં ફક્ત 3 ml જેટલો ઓક્સિજન જ દ્રાવ્ય થયેલો છે. તે એના નોન પોલર નેચરને લીધે છે. અને નોન પોલર એટલા માટે છે બીકોઝ એ કેવો છે, એ સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ છે, હોમોજીનિયસ ડાયએટમિક મોલેક્યુલ્સ છે. પરંતુ 100 ml માં 3 ml જેટલો ઓક્સિજન દ્રાવ્ય થયેલો તે પણ સમુદ્રીય અને જલીય સૃષ્ટિ જે છે તેને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સફિશિયન્ટ છે. તો સમુદ્ર અને જલીય સૃષ્ટિઓ પાણીમાં પણ જીવિત રહી શકે છે. તેનું રીઝન શું છે? તેમાં અલ્પ દ્રાવ્યમાં દ્રાવ્ય થયેલો ડાયોક્સિજન વાયુ. અને તે કેટલી દ્રાવ્યતા? આટલી. ટેક્સ્ટબુકનો પોઈન્ટ છે તો યાદ રાખવાનો. કેટલા તાપમાને પ્રવાહીકરણ પામે વાયુમાંથી? તો 90 કેલ્વિન તાપમાને એ પ્રવાહીકરણ પામે છે. 90 કેલ્વિન તાપમાને એ શું પામે? પ્રવાહીકરણ પામે. અને 55 કેલ્વિન તાપમાને તે ઠરે છે. તો અહીંયા ઠરે છે અને પ્રવાહીકરણ પામે બંને શબ્દ જુદા છે. 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ એટલે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે, અને 55 કેલ્વિન તાપમાને ઠરે એટલે 55 કેલ્વિન તાપમાને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે, સોલિડ સ્ટેટમાં કન્વર્ટ થાય. એના મુખ્યત્વે કેટલા સમસ્થાનિકો છે? તો એના મુખ્યત્વે 3 સમસ્થાનિકો છે, O16, O17 અને O18. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી ઓક્સિજનનો કયો સમસ્થાનિક નથી? આ 3 આપેલું હોય ને O14 આપી દીધેલું હોય, O19 આપેલું હોય, તો એ કેવું થઈ જાય? ખોટું થાય. ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન થોડુંક પ્લસ માઇનસ કરીને પૂછ્યો તો આપણે ગૂંચવાઈ જઈએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખો. હવે આપણને ખબર છે કે ઓક્સિજન એ સમૂહ 16નું તત્વ છે. સમૂહ 16નું તત્વ હોવાથી એની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન છે. તો એ બીજા સમાન ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય. પ્રત્યેક ઓક્સિજન પર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું રહી છે? બાકી રહી છે. એટલે અહીંયા ઓક્સિજન અણુમાં પ્રત્યેક ઓક્સિજન પર બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. તે છતાં પણ જે ડાયઓક્સિજન અણુ છે તે વિશિષ્ટ રીતે કેવો છે? અનુચુંબકીય છે, પેરામેગ્નેટિક છે. જો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન, યુગ્મિત ઇલેક્ટ્રોન, યુગ્મિત ઇલેક્ટ્રોન, યુગ્મિત, યુગ્મિત અને યુગ્મિત. તો અહીંયા તો કોઈ પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે નહીં. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય તો અનુચુંબકીય સ્વભાવ નહીં હોય, એટલે પેરામેગ્નેટિક નહીં હોય. ને યુગ્મિત હોય એટલે પ્રતિચુંબકીય એટલે ડાયામેગ્નેટિક. પરંતુ એવું નથી. અહીંયા ઓક્સિજન અણુમાં બંધારણ દોરતા આપણને કશે અયુગ્મિત ઇલેક્ટ્રોન ન દેખાવા છતાં પણ વિશિષ્ટ રીતે ઓક્સિજન કેવો છે? અનુચુંબકીય ઓર પેરામેગ્નેટિક. આ તમારે કોમ્પિટિટિવ માટે યાદ રાખવું પડશે, તમે એક્ઝામમાં ગૂંચવાઈ જશો. તો ઓક્સિજન અણુમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં પણ, અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર હોવા છતાં પણ ઓક્સિજન અણુ વિશિષ્ટ રીતે કેવો છે? અનુચુંબકીય છે, પેરામેગ્નેટિક છે. જેને ઓક્સિજન અણુના જે MOD જે છે, મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, જે તમે 11th કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં શીખી ગયેલા છો, તેની મદદથી સમજાવી શકાય. અને તે તમે ઓલરેડી ત્યાં સમજેલા જ છો, એટલા માટે અહીંયા એના પર આપણે વધારે ડિસ્કશન કરતા નથી. તો ધીઝ આર ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ડાયોક્સિજન ગેસીસ. નાઉ ગો ટુવર્ડ્સ ધ કેમિકલ પ્રોપર્ટીઝ. ડાયોક્સિજનના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો પહેલો પોઈન્ટ કે ઓક્સિજન જે દ્વિબંધ છે તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું છે, ધેટ ઇઝ 493.4 કિલોજૂલ પ્રતિ મોલ. ખાસ યાદ રાખજો હો. ઓક્સિજન દ્વિબંધ એટલે કે O ડબલ બોન્ડ O, તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું છે, ધેટ ઇઝ 493.4 કિલોજૂલ પ્રતિ મોલ. અને જેને કારણે ઓક્સિજનની ગમે તેટલી રાસાયણિક પ્રક્રિયા હોય તેને શરૂઆતમાં ઇનિશિએટ કરવા માટે એક્સટર્નલ હીટિંગની જરૂરિયાત પડે. બરાબર? કેમ? તો આ ઓક્સિજન દ્વિબંધ છે, તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું છે. તો આ બંધને તોડવા માટે શરૂઆતમાં તો આપણે બહારથી એક્સટર્નલ હીટિંગ પ્રોવાઈડ કરવું જ પડે. એટલે જો આપણે એક્સટર્નલ હીટિંગ ઇનિશિએશનમાં એટલે શરૂઆતમાં જ, પછી આખું પ્રોસેસ દરમિયાન નહીં. એટલે જો શરૂઆતમાં આપણે દ્વિબંધને તોડવા માટે એક્સટર્નલ હીટ આપશું, બહારથી આપણે હીટ આપશું, તો આ બંધ તૂટશે અને ઓક્સિજન હવે એની પ્રતિક્રિયાત્મકતા શું કરશે? સ્ટાર્ટ કરશે. આમ ઓક્સિજન દ્વિબંધ જે છે તેની ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા જે છે તેને શરૂઆતમાં ઇનિશિએટ કરવા માટે એટલે કે સ્ટાર્ટ કરવા માટે આપણે બહારથી હીટ આપવી જરૂરી બને, જેને એક્સટર્નલ હીટિંગ કહેવામાં આવે.
પછી એક વખત પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ પછી એ એની મેળે થશે. આપણું કાર્ય શું કે પહેલા દ્વિબંધ છે જેની બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે તેને ઇનિશિયલમાં બ્રેક કરવાનું, અને તેને બ્રેક કરવા માટે આપણે બહારથી હીટ આપવાની, એટલે કે એક્સટર્નલ હીટિંગ ઇનિશિએશનમાં જ એટલે શરૂઆતમાં જ આપવાની છે. એક વખત પ્રક્રિયા શરૂ થઈ જાય ધેન આફ્ટર ઇટ વિલ કન્ટિન્યુ બાય ઇટ્સ ઓન, એ એની મેળે જ થશે. કારણ કે ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે? પ્રબળ ઉષ્માક્ષેપક છે. ધ્યાર સ્ટ્રોંગલી એક્ઝોથર્મિક રિએક્શન. ઓક્સિજનની મોટે ભાગની પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્મા છૂટી પડે છે, એટલે એ છૂટી પડતી ઉષ્મા જે છે તો તે પ્રક્રિયાને આગળ વધારવા માટે સક્ષમ છે, સફિશિયન્ટ છે. માટે અહીંયા પહેલો પોઈન્ટ આપણે શું યાદ રાખવાનો કે ઓક્સિજન જે દ્વિબંધ છે તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું હોવાથી એ બંધને તોડવા માટે શરૂઆતમાં અને પ્રક્રિયાને શરૂઆતમાં સ્ટાર્ટ કરવા માટે પહેલા એની એક્સટર્નલ હીટિંગ આપવું જરૂરી બને, અને એક વખત પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ એ પ્રક્રિયા આપમેળે આગળ વધશે, કારણ કે ઓક્સિજનની મોટે ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે. એ પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઉષ્મા જ એ પ્રક્રિયાને આગળ વધારવા માટે શું બને છે? સક્ષમ બને છે, સફિશિયન્ટ બને છે. O2 ઇઝ ન્યુટ્રલ, એટલે લિટમસ પ્રત્યે કેવો છે? તટસ્થ છે. ઇટ ઇઝ નોટ કમ્બસ્ટિબલ ગેસ, એ દહનશીલ વાયુ નથી, બટ ઇટ ઇઝ સપોર્ટર ઓફ કમ્બશન, એટલે દહન પોષક છે. દહનશીલ નથી, એ જાતે સળગતો નથી, પરંતુ આગ જે હોય તેને ફેલાવવા માટે એ મહત્વનો ભાગ ભજવે, માટે એને દહન પોષક એટલે કે સપોર્ટર ઓફ કમ્બશન કહેવામાં આવે. દહન પોષક છે, દહનશીલ વાયુ નથી. ત્યારબાદ જો જોઈએ તો ઓક્સિજન ઇઝ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. આપણને ખ્યાલ જ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે અત્યારે જ લર્ન કર્યું. ઇટ ઇઝ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. ફ્લોરિન જે છે તો તે ફર્સ્ટ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. ફ્લોરિન ફર્સ્ટ મોસ્ટ એટલે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન. એના પછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કોણ? ઓક્સિજન. અને એની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે નેક્સ્ટ ટુ ફ્લોરિન એ મોટે ભાગે ઇલેક્ટ્રોન મેળવીને આકર્ષીને ઋણ આયન બનાવવાની એટલે કે રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવે. માટે ઓક્સિજન એ કેવો છે? શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. આપણે ખાસ જોવાનું, આપણે લાસ્ટમાં ઓઝોન વાળામાં જોયું કે સૌથી પ્રબળ શક્તિશાળી ઓક્સિડેશન કરતા ફ્લોરિન, ત્યાર પછી ઓઝોન, અને ત્યાર પછી ડાયઓક્સિજન છે. આમ ફર્સ્ટ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ ફ્લોરિન, સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન, જેને કારણે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવીને આકર્ષીને ઋણ આયન બનાવવાની એટલે કે રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવે. માટે ઓક્સિજન વાયુ એ શક્તિશાળી શું છે? ઓક્સિડેશન કરતા છે. આમ ઓક્સિજન એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા હોવાને કારણે, શક્તિશાળી ઓક્સિડેશન કરતા એટલે કે જેની રિડક્શન પામવાની વૃત્તિ કેવી છે? પ્રબળ. શક્તિશાળી ઓક્સિડેશન કરતા જેની રિડક્શન પામવાની વૃત્તિ કેવી છે? પ્રબળ. તેને કારણે તે ઘણી ખરી ધાતુઓ, અધાતુઓ અને અન્ય સંયોજનોને તેમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર કરે. એટલે ધાતુ હોય, અધાતુ હોય કે અમુક ઘણા ખરા સંયોજન છે, તેની સાથે ઓક્સિજનની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન પોતે રિડક્શન પામશે, અને એની સાથે જોડાતી ધાતુ, અધાતુ ઓર જે અર્ધધાતુ ઓર સંયોજનો છે તેનું શું કરશે? ઓક્સિડેશન કરશે. આમ ઓક્સિજન જે છે તેની પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે, જે ધાતુ, અધાતુ અને અન્ય સંયોજનો તેમના અનુવર્તી ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિડેશન કરે અને પોતે પ્રક્રિયા દરમિયાન શું પામશે? રિડક્શન પામશે. તો હવે રાસાયણિક પ્રક્રિયા જો જોઈએ તેમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજનની ધાતુ સાથેની પ્રક્રિયા. ઓક્સિજન ઓલમોસ્ટ બધી જ ધાતુઓ સાથે સંયોજાઈને તેમને તેમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર કરે, એટલે ધાતુનું એ શું કરશે? ઓક્સિડેશન કરશે, અને તેમાં ઓક્સિજન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે ક્વેશ્ચન પૂછાય કે ધાતુની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે ધાતુ કયા તરીકે વર્તે અને ઓક્સિજન કયા તરીકે વર્તે? તો ધાતુની જ્યારે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય ત્યારે ધાતુ પોતે ઓક્સિડેશન પામે, માટે રિડક્શન કરતા તરીકે વર્તે, અને ઓક્સિજન એ ધાતુનું ઓક્સિડેશન કરે માટે એ રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આમ ઓક્સિજન મોટે ભાગની ધાતુઓને તેમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર કરે એટલે તેમનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન કરતા તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અપવાદની પોઈન્ટ ખાસ યાદ રાખશું આપણે કે અમુક ધાતુઓ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. જેમ કે વાત કરીએ તો નિષ્ક્રિય વાયુ જનરલી ધે આર નોન મેટલ્સ.
ઉમદા ધાતુઓ લાઈક ગોલ્ડ અને પ્લેટિનમ તે ઓક્સિજન સાથે સંયોજાતા નથી ડાયરેક્ટલી. તો યાદ રાખો, નાના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું તત્વ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. તો આપણે ઓપ્શનમાં સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વોમાંથી શોધવાનું અને ઉમદા ધાતુમાં ગોલ્ડ અને પ્લેટિનમને શોધવાનું. આમ ગોલ્ડ, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ અને સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. રેસ્ટ ઓફ ધ મેટલ્સ આર readily combined with oxygen and they will oxidize to their particular oxide form. સોડિયમ અને કેલ્શિયમ જેવી સક્રિય ધાતુઓ જે છે તો તે ઓક્સિજન સાથે ઓરડાના તાપમાને સંયોજાઈને તેમના અનુવર્તી ઓક્સાઇડમાં કન્વર્ટ થાય. કેવી? આપણને ખબર છે કે સોડિયમ એ સમૂહ 1ની સક્રિય ધાતુ, કેલ્શિયમ એ સમૂહ 2ની સક્રિય ધાતુ. સોડિયમ અને કેલ્શિયમ એટલે સમૂહ 1 અને સમૂહ 2 જે આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુએ આવેલા છે. સૌથી ડાબી બાજુએ આવેલા છે એટલે તેમની ઓક્સિડેશન પામવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી પ્રબળ છે. માટે તેઓ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે. માટે જ્યારે તેઓ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો એવા ઓક્સિજન સાથે સંયોજાય તો પ્રબળ વિદ્યુત ધનમય તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાય તો they won't require any kind of external heating or external temperature. માટે સોડિયમ અને કેલ્શિયમ જેવા પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કે જેઓ ઓક્સિડેશન પામવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની બરાબર પ્રબળ વૃત્તિ દર્શાવે, તેઓ જ્યારે ઓક્સિજન કે જે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે તેની સાથે સંયોજાય તો આ પ્રક્રિયા સામાન્ય તાપમાને થશે, ઓરડાના તાપમાને થશે અને ધાતુ તેમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એના માટે રૂમ ટેમ્પરેચરનું ટેમ્પરેચર સફિશિયન્ટ છે. તમારે બીજું કોઈ પણ હાયર ટેમ્પરેચર આપવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા ધાતુ જે છે તો તે 0માંથી +1માં, અહીંયા ધાતુ 0માંથી +1માં શું પામે છે? ઓક્સિડેશન પામે. માટે અહીંયા ધાતુ એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે ઓક્સિજન એ અહીંયા કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો કોન્ટ્રાવર્શિયલ તમને ક્વેશ્ચન પૂછશે કે ધાતુની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે ધાતુ ખાલી જગ્યા કરતા તરીકે વર્તે અને ઓક્સિજન ખાલી જગ્યા કરતા તરીકે વર્તે. તો ધાતુની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે ધાતુના ઓક્સાઇડ બને, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક +1 હોય એટલે પ્રક્રિયા દરમિયાન ધાતુ એ ઓક્સિડેશન પામે છે, માટે તે રિડક્શન કરતા તરીકે વર્તે. જ્યારે ઓક્સિજન જે છે તો તે 0 સ્ટેટમાંથી -2 સ્ટેટમાં શું પામે છે? રિડક્શન પામે છે, માટે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ બધી પ્રક્રિયા જે છે તે રૂમ ટેમ્પરેચર પર થાય છે. જો આ બંને પ્રક્રિયા કે જેમ કે સોડિયમની ઓક્સિજન સાથે રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા થતા સોડિયમના ઓક્સાઇડ બને, તેવી રીતે કેલ્શિયમની ઓક્સિજન સાથે રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા થતા કેલ્શિયમ ઓક્સાઇડ બને. પણ ધીસ પોઈન્ટ યુ મસ્ટ રિમેમ્બર કે જો સોડિયમની ઓક્સિજન સાથે હાઈ ટેમ્પરેચર પર એટલે 573 કેલ્વિન ટેમ્પરેચર પર પ્રક્રિયા થાય તો ત્યારે સોડિયમનો ઓક્સાઇડ નહીં પેરોક્સાઇડ બને છે. આ એસ બ્લોકમાં કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન હતો, યાદ રાખજો તમે. સોડિયમની ઓક્સિજન સાથે રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા થાય ત્યારે સોડિયમના ઓક્સાઇડ બને, પરંતુ સોડિયમની ઓક્સિજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સોડિયમનો પેરોક્સાઇડ જનરેટ થાય છે. તો ધેટ પોઈન્ટ યુ નીડ ટુ રિમેમ્બર. રૂમ ટેમ્પરેચર પર સોડિયમના ઓક્સાઇડ મળશે અને હાઈ ટેમ્પરેચર પર સોડિયમના પેરોક્સાઇડ બનશે, વિચ ઇઝ નોટ મેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક, બટ કોમ્પિટિટિવ નીટ માટે તમારે યાદ રાખવાનું છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને Fe જેવી ધાતુઓ જે છે તેને હવામાં સળગાવવામાં આવે, ધેટ મીન્સ એક્સટર્નલ હીટિંગ ઇઝ રિક્વાયર્ડ, ત્યારે તેઓ પણ તેમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર પામે. જો મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં મેગ્નેશિયમના ઓક્સાઇડ મળે, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં એલ્યુમિના Al2O3 મળે, આયર્નની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં Fe2O3 ફેરિક ઓક્સાઇડ મળે, ફેરસ નહીં. તો ક્વેશ્ચન પૂછાય કે આયર્નની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં નીચેનામાંથી આયર્નનો કયો ઓક્સાઇડ મળે? ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન. તો શું મળે છે? ફેરિક ઓક્સાઇડ મળે છે. શું મળે છે? ફેરિક ઓક્સાઇડ, જેમાં Feનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા મળતા ઓક્સાઇડનું સૂત્ર શું? Al2O3, જેમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. અને મેગ્નેશિયમનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા મળતા સંયોજનમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. તો આ રેડોક્સ અને આ ચેપ્ટર સાથે ક્લબ કરતો એક કોમન ક્વેશ્ચન છે જે યાદ રાખવાનો. તેમાં આ રિએક્શન તમારે ખાસ યાદ રાખવાનું, જે તમને કોમનલી યાદ નહીં રહેશે. તમે ત્યાં ફેરસ ઓક્સાઇડ વિશે વિચારતા હશો, પણ ફેરસ ઓક્સાઇડની ફેરિક ઓક્સાઇડમાં કન્વર્ઝન થાય છે. તો ધીઝ આર ધ રિએક્શન વિથ મેટલ
ઓફ ઓક્સિજન એટલે કે ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયાના રિએક્શન હતા. ઉમદા ધાતુ કે જે અધાતુ તત્વો છે અને ગોલ્ડ અને પ્લેટિનમ જે ધાતુ છે તેઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા પામતા નથી. અધાતુ સાથેની જો પ્રક્રિયા જોઈએ આપણે તો અધાતુ સાથેની પ્રક્રિયામાં ઉમદા ધાતુ સિવાયના ઘણા બધા અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેમના અણુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર પામે. જેમ કે પહેલું છે ડાયહાઇડ્રોજન, જે પણ અધાતુ જ છે, તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય હાઈ ટેમ્પરેચર પર ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે કે જ્યારે ટેમ્પરેચર ખૂબ હાઈ હોય, ઇલેક્ટ્રિક ચાપ જેને કહેવાય, વિદ્યુત આર્ક જેને કહેવાય, ઇલેક્ટ્રિક આર્ક, વિદ્યુત ચાપ ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, તો ત્યારે ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન. ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પ્રક્રિયા પામતા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન. H2 and O2 સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા પામતા નથી. બટ ઇફ ટેમ્પરેચર ઇઝ હાઈ ઇનફ ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ જો એપ્લાય કરવામાં આવે તો they both become reactive. એટલે એમનો જે બંધ જે છે હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે તે તૂટશે અને એ બંને સંયોજાઈને શું બનાવશે? વોટર વેપરમાં રૂપાંતર પામશે. આમ H2 અને O2 સામાન્ય તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર પર એકબીજા સાથે પ્રક્રિયા પામી શકતા નથી, જે એમની ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે છે. પણ જો હાઈ ટેમ્પરેચર એપ્લાય કરવામાં આવે ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ દ્વારા હાઈ ટેમ્પરેચર આર્ક એટલે કે તણખા ઉત્પન્ન કરવામાં આવે તો they both dissociate into their atom and atom will combine to form water vapor. એવી રીતે N2 અને O2 પણ હાઈ ટેમ્પરેચર ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જની હાજરીમાં પ્રક્રિયા કરીને નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે. જેઈમાં 2 વખત ક્વેશ્ચન પૂછાયેલો છે, નીટમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે કે આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે નીચેનામાંથી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ ઉદ્ભવે? તો ધેટ ઇઝ NO. NO ને શું કહેવાય? નાઇટ્રિક ઓક્સાઇડ, નોટ નાઇટ્રસ. ઇટ્સ અ નાઇટ્રિક ઓક્સાઇડ. જેમ H2 અને O2 સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા કરતા નથી, તેમ N2 and O2 પણ રૂમ ટેમ્પરેચર પર, RT મીન્સ વોટ? અહીંયા શું યાદ રાખવાનું? રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા પામતા નથી. એ બંનેને પણ એકબીજા સાથે રિએક્ટિવ બનાવવા માટે વી નીડ ટુ પ્રોવાઇડ ટુ મચ હાઈ ટેમ્પરેચર. જો અહીંયા તો 3300 કેલ્વિન છે ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કે જેનાથી આપણે ખૂબ હાઈ ટેમ્પરેચર ક્રિએટ કરવું પડે. હવે આટલું હાઈ ટેમ્પરેચર તો જનરલી જ્યારે વીજળીના ચમકારા થાય ને ત્યારે એમાં ખૂબ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, તો ત્યારે ખૂબ વધારે ટેમ્પરેચર હોવાને કારણે N2 and O2 become reactive and they both combine with each other and they will convert it to what? Their nitric oxide. સલ્ફરનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે ભૂંજન કરવામાં આવે, દહન કરવામાં આવે તો પહેલા સલ્ફર ડાયોક્સાઇડ મળે અને જો એક્સેસ અમાઉન્ટમાં જો ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે તો ઇટ વિલ કન્વર્ટેડ ટુ વોટ? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફરનું ઓક્સિજનમાં ભૂંજન કરતા નીચેનામાંથી સલ્ફરનો કયો ઓક્સાઇડ મળે? તો પહેલા તો આપણે સલ્ફર ડાયોક્સાઇડ જ યાદ રાખવાનું. તેનું વધારે પડતા ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થશે. ફોસ્ફરસ પણ ઓક્સિજનની હાજરીમાં દહન પામીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ક્લાઉડ બનાવશે, કે જેમ કે આપણે ધૂમ્રપડદાની બનાવટ આપણે ગ્રુપ નંબર 15માં ફોસ્ફીનમાં જોયેલું હતું. તો સફેદ ફોસ્ફરસની જ્યારે હવામાં ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ક્લાઉડ, સફેદ વાદળ જનરેટ થાય છે. કાર્બનની જ્યારે મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં, જો સ્ટેટમેન્ટ સાંભળો, કાર્બન, કોક, કોલસાનું જ્યારે મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. પરંતુ કાર્બનની જ્યારે એક્સેસ એટલે વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં દહન થતા કાર્બન ડાયોક્સાઇડ બને. એટલે કાર્બનનું આંશિક દહન કરવામાં આવે તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ એટલે કે પાર્શિયલ ઓક્સિડેશન જેને કહેવાય. જ્યારે કાર્બનનું સંપૂર્ણ દહન એટલે વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો ઇટ વિલ બી કમ્પ્લીટલી ઓક્સિડાઇઝ ટુ વોટ? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા સંપૂર્ણ દહન અને અહીંયા અપૂર્ણ દહન યાદ રાખવાનું. અહીંયા અપૂર્ણ દહન અને અહીંયા સંપૂર્ણ દહન. આ અધાતુ સાથેની પ્રક્રિયા થઈ. આપણે ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા ઓવર કરી.
હવે સંયોજન સાથેની પ્રક્રિયા. આપણે જોયું કે ડાયઓક્સિજન જેની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને તે ઘણા ખરા સંયોજનોનું તેમના અનુવર્તી સંયોજનોમાં ઓર ઓક્સાઇડમાં ઓર કોઈક બી પ્રોડક્ટમાં ઓક્સિડેશન કરે. આ જે પ્રક્રિયાઓ મોટે ભાગે છે તેમને ઉદ્દીપકીય ઓક્સિડેશન ઓર કેટાલાઇટિક ઓક્સિડેશન કહેવાય, કે વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એના બેઝ પર નીટમાં વારંવાર ઓર કોમ્પિટિટિવમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય, કે જેમ કે પહેલું સંપર્ક વિધિનો સેકન્ડ અગત્યનો તબક્કો, જે આપણે આના પછીના ઓર નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે, સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં. કે સલ્ફર ડાયોક્સાઇડનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે. કયો ઉદ્દીપક? હાલમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે. અર્લિયર પ્લેટિનમ વપરાતો હતો, પણ શા માટે પ્લેટિનમની જગ્યાએ હાલમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે? તો એ સંપર્ક વિધિ જ્યારે શીખવીશ ત્યારે હું તમને કરાવીશ. અત્યારે સંપર્ક વિધિ કે જે સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે વપરાતી પદ્ધતિ છે, તે 3 તબક્કામાં વહેંચાયેલી છે. તેમાં બીજો તબક્કો જે છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન 720 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણ થતા સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. હવે અહીંયા જો સલ્ફર ડાયોક્સાઇડ જે એક સલ્ફરનો ઓક્સાઇડ જે એક સંયોજન છે, તેની પ્રક્રિયા કોની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. કેટલા તાપમાને? 720 કેલ્વિન અને 2 બાર. કયો ઉદ્દીપક? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. અર્લિયર કોણ? પ્લેટિનમ. કયું સંયોજન મળે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. આમ સલ્ફરનું +4 માંથી +6 માં ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન થાય, માટે આને ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય, માટે સંપર્ક વિધિનો બીજો તબક્કો ઉષ્મા શોષક કે ક્ષેપક પ્રક્રિયા, તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બીકોઝ આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. બીજું, ક્લોરીન વાયુના ઉત્પાદન માટેની ડેકન પદ્ધતિ. ખાસ યાદ રાખજો, ડેકન પદ્ધતિ નીચેનામાંથી કયા સંયોજનની બનાવટ માટે વપરાય? તો ક્લોરીન વાયુની બનાવટ માટે વપરાય, જેમાં હાઇડ્રોજન ક્લોરાઇડનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાથી આપણને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય. રિએક્શન ખાસ યાદ રાખવાનું, હાઇડ્રોજન ક્લોરાઇડ પ્લસ ઓક્સિજન 700 કેલ્વિન તાપમાન અને ક્યુપ્રિક ક્લોરાઇડ, નોટ ક્યુપ્રસ. ક્યુપ્રસ હોય તો અહીંયા Cu2Cl2 હોય, પરંતુ અહીંયા શું છે? CuCl2. આમ હાઇડ્રોજન ક્લોરાઇડનું ઓક્સિજનની હાજરીમાં 700 કેલ્વિન તાપમાન અને ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે તો તેમાંથી ક્લોરીન વાયુ છૂટો પડે અને H2O મળે છે, જેમાં ક્લોરીનનો -1 માંથી 0 માં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. બરાબર. અહીંયા આપણે 2 પ્લેસ કરશું. 2 દુ 4, 4 ક્લોરીન, 4 હાઇડ્રોજન, 2 દુ 4, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. રિએક્શન ઇઝ બેલેન્સ. પછી થર્ડ વન જે છે તે HNO3 ના ઉત્પાદન માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિ. જો ઓલરેડી આપણે નાઇટ્રિક એસિડની બનાવટમાં જોઈ ગયા ને, તો નાઇટ્રિક એસિડ એટલે ઓસ્વાલ્ડ પદ્ધતિનો પહેલો જ અગત્યનો તબક્કો, જેમાં એમોનિયાનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન થતા નાઇટ્રિક ઓક્સાઇડ અને H2O મળે, જે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં શીખી ગયા છે આપણે, કે જેમાં નાઇટ્રોજનનો -3 માંથી +2 માં ઓક્સિડેશન થાય 1100 કેલ્વિન તાપમાન અને પ્લેટિનમ ઉદ્દીપક. બરાબર. આપણી ટેક્સ્ટ પ્લેટિનમ રોડિયમ આપેલું છે ઉદ્દીપક, ખ્યાલ છે ને? પ્લેટિનમ રોડિયમ ઉદ્દીપક. તો આને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવાય. લાસ્ટ વન જે છે તો તે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયામાં ડાયોક્સિજન એ સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને પ્રકારના હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે, જેમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમ કે મિથેન, તેનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતા CO2 અને H2O મળશે. તેવી રીતે ઇથિન, તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા આપણને કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તેની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. આમ હાઇડ્રોકાર્બનના દહન દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, માટે હાઇડ્રોકાર્બન જે છે તેનો જનરલી ઉપયોગ કયા તરીકે થાય છે? ફ્યુલ્સ એટલે કે ઈંધણ તરીકે ઉપયોગી છે. તો આપણને ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોકાર્બન સંયોજનનો ઉપયોગ ફ્યુલ્સ એટલે કે ઈંધણ તરીકે થાય છે. શા માટે? તો જ્યારે હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હોય કે અસંતૃપ્ત હોય, તેનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય ત્યારે CO2 અને H2O સાથે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, જેને કારણે હાઇડ્રોકાર્બનનું આપણે ફ્યુલ્સ એટલે કે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. CS2 સાથેની પ્રક્રિયા. CS2 એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા.
તો કાર્બન ડાયસલ્ફાઇડ વાયુને જ્યારે ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કરીએ તો એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, આ એક્સ્ટ્રા પ્રિપરેશન છે, યાદ રાખવાની. આ રિએક્શન એક્સ્ટ્રા છે જે ટેક્સ્ટબુકમાં નથી આપેલી અને કોમ્પિટિટિવની બધી બુકમાં સેમ રિએક્શન આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે તો નીચેનામાંથી કયું સંયોજન મળે? તો કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે. ધાતુના સલ્ફાઇડ સાથેની ભૂંજન પ્રક્રિયા એ ઓલરેડી આપણે રોસ્ટિંગ પ્રોસેસમાં જોઈ ગયા કે ધાતુના સલ્ફાઇડનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે રિવર્બિરેટરી ફર્નેસમાં તો ધાતુના સલ્ફાઇડમાંથી તેમના અનુવર્તી ધાતુના ઓક્સાઇડ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો ધીઝ આર ધ રિએક્શન ઓફ ડાયઓક્સિજન. કેમિકલ રિએક્ટિવિટી ઓવર થઈ ગઈ, આપણે ભૌતિક ગુણધર્મો પણ જોઈ લીધા, પ્રિપરેશન પણ જોઈ લીધું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ધેટ ઇઝ યુઝિસ. જે ડાયઓક્સિજન વાયુ જે છે તેનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય? તો ધાતુઓના કટિંગ અને વેલ્ડિંગ પર્પઝ માટે. શેમાં? કટિંગ અને વેલ્ડિંગ પર્પઝ માટે. ઓક્સી હાઇડ્રોજન અને ઓક્સી એસિટિલિન ફ્લેમ જ્યોત સ્વરૂપે. શા માટે? કે જ્યારે ઓક્સી હાઇડ્રોજન ઓર ઓક્સી એસિટિલિન ફ્લેમનો આપણે ઉપયોગ કરીએ તો આ જે ફ્લેમ છે તેનાથી ધાતુની સપાટી પર ખૂબ જ ઊંચું તાપમાન મળે અને જેને કારણે ધાતુ મેલ્ટ થાય, પીગળે. માટે કટિંગ અને વેલ્ડિંગ પર્પઝ માટે ઓક્સી હાઇડ્રોજન અને ઓક્સી એસિટિલિન ફ્લેમનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણે ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટરમાં શીખી ગયેલા છે. પ્રવાહી ડાયોક્સિજન અને ડાયહાઇડ્રોજન, જેને NH2 NH2 ઓર N2H4 સ્વરૂપે પણ લખી શકાય. તો પ્રવાહી ડાયોક્સિજન અને ડાયહાઇડ્રોજન તેનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થાય. તેમાં આ જે પ્રવાહી ઓક્સિજન છે તેમાં જ્યારે ડાયહાઇડ્રોજન ઉમેરવામાં આવે તો ડાયહાઇડ્રોજન જે છે, બરાબર, ઓર NH હાઇડ્રોજન પણ કહેવામાં આવે, તે રોકેટને ઉપર ઉડાડવા માટે એક એક્સટર્નલ ફોર્સ પૂરું પાડે છે. એટલે પ્રવાહી ઓક્સિજન તેમાં જો આપણે ડાયહાઇડ્રોજન ઉમેરીએ તો એ રોકેટને ઉપર ઉડાડવા માટે એકદમ સફિશિયન્ટ દબાણ પૂરું પાડે છે. માટે આ બંનેનું મિશ્રણ એ રોકેટમાં કયા તરીકે વર્તે છે? બળતણ તરીકે વર્તે. અનેક ધાતુઓના ઉત્પાદનમાં ડાયોક્સિજન વાયુ ખાસ ઉપયોગી, જેમ કે સ્ટીલની બનાવટમાં. ઇટ ઇઝ યુઝફુલ એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ બ્લીચિંગ એજન્ટ એઝ વેલ. પછી આર્ટિફિશિયલ રિસ્પાયરેશનમાં પણ એ ખાસ ઉપયોગી છે, જે ઓલરેડી તમે દ્રાવણ ચેપ્ટરમાં શીખી ગયા છો. મરજીવાઓ અને પર્વતારોહીઓ પોતાની સાથે આર્ટિફિશિયલ ગેસ સિલિન્ડર લઈ જાય, જેમાં 32.1% ઓક્સિજન, 56.2% ડાયનાઇટ્રોજન અને 11.7% શું છે? હિલિયમ છે. પછી લિક્વિડ ઓક્સિજન, એક એક્સ્ટ્રા પોઈન્ટ, લિક્વિડ ડાયોક્સિજન છે અને ફાઇનલી ડિવાઇડેડ કાર્બન, એટલે કે કાર્બનનો એકદમ બારીક પાવડર. તો આ બંનેનું મિશ્રણ જે છે તો ધેટ વિલ એક્ટ લાઇક અ ડાયનેમાઇટ ઇન કોલ માઇનિંગ. કોલ માઇનિંગ એટલે જ્યારે આપણે કોલસાની ખાણો ખોદીએ ને તો તેમાં ડાયનેમાઇટની જગ્યાએ આપણે પ્રવાહી ઓક્સિજન અને જે પાવડરયુક્ત કાર્બન છે તેનો ઉપયોગ કરી શકીએ. તો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે પ્રવાહી ઓક્સિજન અને પાવડરયુક્ત કાર્બનનો નીચેનામાંથી કયો પર્પઝ છે? તો એ ડાયનેમાઇટની જગ્યાએ કોલ માઇનિંગ એટલે કે કોલસાની ખાણમાં મોટા મોટા ખડકોને તોડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો આની સાથે ડાયોક્સિજનની પ્રિપરેશન, એના પ્રોપર્ટીઝ અને એના યુઝીસ અહીંયા શું થાય છે? ઓવર થાય છે.